અને હવે વાત કરીએ અને સમાચારની તો યુપી અને મહારાષ્ટ્ર એટીએસના ઉત્તર પ્રદેશના વારાણસીમાં દરોડા, કાશ્મીરી હેન્ડલર સાથે જોડાણના આરોપમાં વિદ્યાર્થીની પૂછપરછ. નીટની તૈયારી કરતા વિદ્યાર્થી અબુ બકરની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી છે. પરિવારના તમામ સભ્યોના લેપટોપ અને મોબાઈલ એટીએસે જપ્ત કર્યા છે. પાકિસ્તાની કાર્યકરો સાથે વોટ્સએપ ચેટના માધ્યમથી વાતચીતની શંકા છે. 22 એપ્રિલે મહારાષ્ટ્ર એટીએસ સમક્ષ હાજર રહેવા આદેશ અપાયા છે. શાંત સ્વભાવના વિદ્યાર્થીનું આતંકી કનેક્શન ખુલતા પરિવાર પણ આઘાતમાં છે. સૂત્રો અનુસાર ડોક્ટર આરિફનો પુત્ર અબુ બકર વોટ્સએપના માધ્યમથી પાકિસ્તાનમાં શંકાસ્પદ કાર્યકરોના સંપર્કમાં હોવાનો આરોપ છે. આરોપો બાદ મહારાષ્ટ્ર અને યુપી એટીએસની ટીમે ઇન્ટેલિજન્સ બ્યુરોના કર્મચારીઓએ સંયુક્તપણે 19 વર્ષીય અબુ બકરની 8 કલાક સુધી પૂછપરછ કરી. પાડોશીઓનું કહેવું છે કે અબુ બકર ક્યારેય કોઈ વિવાદ કે ઝઘડામાં સામેલ થયો જ નથી. છેવટે તે કાશ્મીરી હેન્ડલરના સંપર્કમાં કેવી રીતે આવ્યો તે પ્રશ્ન પણ ચિંતાનો વિષય બન્યો છે અને સમગ્ર મામલે ગંભીર તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે હાલમાં 22 એપ્રિલે ફરી એકવાર મહારાષ્ટ્ર એટીએસ સમક્ષ હાજર થવા માટે અબુ બકરને સમન્સ પાઠવવામાં આવ્યું છે.